અને અમદાવાદની વાત કરીએ, જ્યાં શિક્ષણ વિભાગની વરવી વાસ્તવિકતા સામે આવી, જ્યાં એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવના તાઇફા કરી રહી છે, તો બીજી બાજુ વિદ્યાર્થીઓ હજુ સુધી પુસ્તકોથી વંચિત છે. શાળા શરૂ થયાને 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ ધોરણ 11-12ના સામાન્ય પ્રવાહના અનેક મહત્વના વિષયોના પુસ્તકો વિતરણ કેન્દ્રો પર પહોંચ્યા જ નથી. આ ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેનાથી તંત્રના દાવાઓની પોલ પણ ખુલી ગઈ. જ્યારે જે શ્રીમંત છે એના બાળકોને ભણવા માટે પાઠ્યપુસ્તક મંડળે ઓનલાઈન મૂક્યા હતા, એ પીડીએફ કાઢીને પણ ભણાઈ રહ્યા છે. મેં અગાઉ પણ આ બાબત કરી કે શ્રીમંત વિદ્યાર્થીઓને પુસ્તકો મોડા પહોંચવાથી કોઈ ઇફેક્ટ નથી. એકચ્યુઅલી ભારત સરકારની ઈડીએન યોજના ગ્રાન્ટીન એડ શાળાઓ માટે જે લાવવામાં આવી હતી કે આ પછાત અને ગરીબ બાળકો માટે, શ્રમજીવી વિસ્તારના બાળકો પુસ્તકો ખરીદવા ન પડે અને એના માટે સરકારે ઈડીએન યોજનાની અંદર મફત પુસ્તકો આપવાની જે વાત કરી હતી, તો આજે અમદાવાદની અંદર મોટા ભાગની ગ્રાન્ટેડ શાળાઓ, 300 ઉપરની ગ્રાન્ટેડ શાળાઓની અંદર મોટા ભાગે મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.